હવે આગળ વાત કરીએ તો જામનગરના બંદરો પર બોટોનું ચેકિંગ અને દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિને લઈને જામનગર વહીવટીતંત્ર સતર્ક બન્યું છે। જામનગરમાં સેનાની ત્રણેય પંખોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે। તેમજ જાહેર સ્થળો એવા રેલવે સ્ટેશન ખાતે પણ પોલીસ દ્વારા ટ્રેનો અને મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ સમયે જામનગર જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગઈકાલે રાત્રે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે આખી રાત જાગી સમગ્ર પરિસર પર બાજ નજર રાખવામાં આવી હતી અને સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે। જામનગર જિલ્લો દરિયાઈ સરહદથી પાકિસ્તાનથી ખૂબ જ નજીક હોય એવા સમયે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાન રાખીને તંત્ર દ્વારા તમામ બાબતો પર બાજ નજર રાખવામાં આવી રહી છે। જામનગર નજીક સચાણા ખાતે માછીમારોનો ચેકિંગ કરવું અને દરિયામાં રહેલા માછીમારોને પરત બોલાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। જામનગરના બંદરો પર બોટોનું ચેકિંગ અને દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે। હર્ષલ ખંડેરિયા, ZSTV, જામનગર।